ઓને માતા મંગળદેવી માય પીવો રે પીવો ને મને ભાઈ ઉડા રે ઓને ઘોડીલા મને લાવી દો મને માય હા માતાજી, આ રંગીલા મહેલમાં અત્યારે મારું શું કામ પડ્યું? અરે પ્રધાનજી, બંને કુંવર દૂધ પીતા નથી અને ઘોડીલાની હઠ લીધી તો રાજ દરબારમાં ખબર આપો. બહુ સારું. હવે માં રાજ દરબારમાં શું ખબર આપે? લાવ રાજમાંથી હારામાં હારા કાપડવાળાને બોલાવવું અને કાપડનો ઘોડીલો બનાવીને બંને કુંવરોનો ખેલવવા આપેલા. કાપડવાળા, એ કાપડવાળા, આજે હું રે વેપારી હાલો કાપડ આવી જા કાપડ આપો આપો કાપડ આપો. આવા કલરનું નહીં, તમારે આગળ લીલા કલરનું હોય ને સારું કાપડ. નવો માલ આવ્યો સુરતનો. ના ના, વાત તમારી સાચી છે, પણ મારે આવો કલર નથી લેવો. લીલા કલરનું હીરસીરનું ભરેલું કાંઈક આમ સારું કાપડ હોય ને એવું આપો. હા તો એમ કહો ને. હા જો તો. હા બસ આ હાલ છે. હા, આની શું કિંમત છે? ₹1,00,000 હે. દેવાના? એમાં હું દેવાના? હા દેવાના જ ને. આ કાપડનું તમારે શું કરવાનું છે? આ કાપડનું રાજાના કુંવર રામદેવ વિરમદેવ છે ને એની માટે ઘોડીલો બનાવો. મારે આ કાપડ ભેટમાં દેવું હોય તો? તમારે ભેટમાં દેવું છે? અરે તો આ બધા બેઠા ને જોરથી રામાપીરને જય બોલી નાખો તમારા માટે ને બધાને બોલાવરાવજો પાછા. ભાઈઓ તથા બહેનો, એક રામાપીરની જોરથી જય બોલજો. બોલો રામાપીરની જય. હાલો આવજો. લા કાપડ તો લઈ લીધો તો સાથોસાથ દરજીને પણ બોલાવી લઉં. આજે પરધાન બોલાવે દરજી આવજે આવજે રાત ને દરબાર પરધાન બોલાવે દરજી આવજે રે. બાપા મારા સોને કાપડ તમે બહુ મોંઘું ખરીદ્યું છે. આ કાપડનું શું બનાવવાનું છે? એ કાપડનો ઘોડીલો બનાવવાનો છે દરજી. ઘોડીલો બનાવવાનો છે? હા ઘોડીલો બનાવવાનો છે અને રાજાના કુંવર હાટું બનાવવાનો છે. તો મને તો નથી આવડતો, પણ મારી દર્જનને બોલાવું, જો એને ફાવતો હોય તો ઘોડો બનાવીને આપશું અને નકર તમને કાપડ પાછું આપી. ના ના દરજી, ઘોડીલો તો તારે બનાવીને દેવો જ પડશે ને. તારું નામ સાંભળ્યું કે ભાઈ કાઠિયાવાડથી આવેલો છે ને સિલાઈ કામમાં કામ બહુ સારું છે, તો પછી તું ઘોડીલો બનાવી નો કે? ભલે બનાવીને આપી જાય છે, બરોબર? બને ને એટલી ઉતાવળ રાખજે. ઉતાવળ રાખીને બનાવીને દઈશ ને તને હારામાં હારું ઇનામ અપાવીશ રાજમાંથી, બરોબર? આવજે આપણી દરજી બોલાવે આવજે રે. દુકાને
કામ પડ્યા. હા પણ હરૈયા ઢોર રેખાને હું લેવા હારી લાવે તું? ઈ એકલો ઘરે બીવે ને ન રહી શકે. આ બીવે તો કોણ હતી? પૂછો. તમારી દાદી મીંદલી વૈયાનેલી છે અંદર. પણ એમાં તારા બાપાનું શું જાય? કલી નો જાય. કોને? મને. મીંદડી તને કરડી જાય તો મૂકીને મારે હું કેવું તને? તું મીંદડીને કરડી જાય એવો છો ને પાછો કે મીંદડી મને કરડી ન જો જાય? તો મને કે છે મીંદલો એમ. મીંદલો લાગુ છોકરો છો તમારો. છોકરો છો એટલે બધું કહી શકું ને. કાલે વાલે એમ કહો છો બોતળો છો, હું બોતળો છું. એવું તને ન કહેવાય, બીજાને કહેવાય. આવું નવું કયો ને એમાં વેલ્યુ નથી મારી ગામમાં. તે કેટલું વેલ્યુ ભેગી કરી? ભાળતા નથી. ઘૂંસળા વળી ગયા માથામાં. ઘૂસળા વળી ગયા ને 37 વર્ષ. કેટલા વર્ષનો થયો? 33 પૂરા થયા તોય વાંઢો રખડું તમારો ડોહો. હા તો વેલ્યુ હોય તો આવું હોય. ઈ તો હું કહું છું. તમે બે કહેતા હતા મારું વ્યવહાર કરાવવાનું કેદી થાય? પણ વેલ્યુ વાળાનું એના મા બાપ નો કરાવે તોય થઈ જાય. આજ પેલા માં નાવા ગયા તારે કીધું ખબર? બાબુ તારું પાકું કરીને આવી. કેમ બે ભૈજા ખાઈને એવા કાઈ નો થયું પાકું? એમ મહનાવા ગયા ને ભૈજા ખાઈને પાછા આવ્યા ને તારો વ્યવહાર ન થયો. નો થયું ને. પણ તો તારી વેલ્યુ હોય તો તું જાતે કરી લે ને. કઠે મને તમે બે રખડો બે માણા. અમાર નહીં લખવાનું હોય વ્યવહાર થાય તે. રખડ ને એકલો એકલો. કોને હારી લખડવું? એકલો એક કેનું કામ નો કરું. મગજ હલાઈ દીધો હાથ મારો. તું એને આખો ધડ મૂકો અને કામ હોય ઈ બોલો. આને ની ધલકોલો તો ખબર પડે. એમ નહીં, તું કે મગજ જલાવી દીધો, તું આખો લે છો. 4 કલાકથી હું તો હવે તો વાલો આવે ને. હવે તારી મમ્મી હારી વાત કરું. વાત કરી તો માલે હું છે. જો. ખાલા લાગો બે. પણ મને શું છે? બે નથી કહું ને. વ્યવહાર નો થતું હોય તો પણ બાપને કહું. હવે વળકે સીડ્યો. કોળામાં ચડાઈ ગયો કોલો. ક્યાં સહાય દઉં? કોલા માથે. ખોડામાં તારે સારું રહે. ગામનો મજાનો ટાઢા વાહારમાં હોવાય. કેવા તો કેવા. મારી સામુલામાં વાત કરે ખબર નથી પડતી. આ એટલા બધા માણસો ભાળે ને. એ વજે મારા મામાને. કોણ તાર મામા? મારા મામાને કહી જ દો. જય જોજે ને ખબર પડે. મેં તો તને હાથ ઉપર માર્યું, તાર મામા તને ફટકારી દે ગાલ ઉપર. તો જો તું પીન ખુલ્લી રાખું ઈ. દર્શન બાબુને કાંક સમજાવજે. આપણો બાબુ 37 વર્ષનો થઈ ગયો. આપણી તમારે જોવું જોવે ને. હા પણ તો હું તને એમ કહું કે જરાક એની વેલ્યુ વધારે અને એનો વ્યવહાર ક્યાંક થાય એવી વાત ક્યાંક કર તારા મોહાળમાં. કે તારા તમારા પીર નથી જડે એમ કે. નહીં મેળ પડે. હું તો એકલો છું, મારે કોણ હોય વાહે? હવે કામ હોય ઈ બોલો. કામ તો કહું છું તો તું કઈ સાંભળતી નથી. હા, પણ આનું બોલ. કઈ કે મારું કઈ કોઈનું સાંભળતી નથી. લે બાબુ અંબાઈ તો નથી કરવું કોઈનું કામ તમારું. તો તારું વ્યવહાર નથી કરવો. નથી કરવું વ્યવહાર. આ ડાલી પર ભૂંગળું ભાંજ્યું. ચાદર કાપડ કેવું મસ્તીનું છે. આજ લાવ્યા. આટલા વર્ષોથી આજ સારું કાપડ હાથમાં આવ્યું. પણ પેટના જા હું લાવે. ટીકડી. ટીકડી. તું સાનો મોનો જો તો બેસ બાબુ. કાઢ. આને દેખાડો ને મને. એ બાબુ અહીંયા મને બતાવ ને એની ઉપર ક્યાં ભૂંગળા બાંધ્યા. બરાબર. બરાબર કમખો બનાવ્યો તો કેવો લાગે? હાલો લાગે. હા, એમ સારો તો લાગે ને. બાબુને કાંક તને છટકાવ્યો લાગે. તારી હમું નથી જોતો. જો મોટા મોટા ડોળા કાઢે આમ અમારે બજારમાં જવાનું હતું અને તમે અહીંયા બોલાવી લીધા. એમાં એ સાઈડ ગયો. છટક્યો. એને કામ ઓહો આ ભાઈ તો ઈદની માલા ખાવા નથી પાણીપુરી. પાણીપુરી ખાયા ને જાને બંધ થઈ ગયા હોય અત્યારે બધા. તો એવું વ્યાન ન કરાય. દર્જણ એ કાપડ કેવું છે એ કાપડનો આપણે મજાનો ઘોડો બનાવવાનો છે. ઘોડો બનાવી એટલે રાજા આપણને મજાનું સારું ઇનામ આપશે. ઇનામ આપશે તો આપણે તું હું ને બાબુ મને નો વચમાં લેતા હો. આપણે એવા કાંઈ ધંધા જ નથી કરવા. અમે પિક્ચર જોવા જવાના છે. ઈ જોવા જાવ હોય જાવ કાંઈ જાવ તો મારા બાપાનું હું ગયું. તો અમે વ્યવહાર જોવા જવાના છીએ. ફિલ્મ કેવા જોવે? થોડી કોણ એનો બાપો જોવા જાય? પણ વ્યવહાર જોવા જવાના છીએ. ના ટોકીસમાં આવે થોડી
ટોકીજમાં છોડ્યું ન આમ આવું જાઓ આમ કંઠાળમાં તો આવે માગું તાર કંઠાળની લાવી કે શહેરમાંથી લાવી ફ્રીમાં લઈશ. આમ શહેરમાંથી લાવી કે કંઠાળમાંથી લાવી શેરને હું અહીંયા ગુજવી તો કંઠાળમાં તો અમે જવાના છીએ આ ઇનામ લઈને હાલ દર્જન ઓગું જ છો હજી. મળવા દે કહી દઉં કઈ દીધું ને એની પર ક્યાં ભૂંગળું બાંધ્યું તારી ઉપર ભૂંગળા એમ કરું લે બંચાનો- લોટ તટ મકાન છે લોટ તટ આપણું આનો કમખો બનાવ્યો હોય તો કેવો લાગે એમ જોવો તો. હા હા છે આ દર્જને બસ એટલા કપડા છે પણ આવું આઠ ક્યાં છે? એટલા છે છતાંય આને કમખામાં એટલે દર્જન તું કેવી સો એમ કાંઈ મને ખબર નથી પડતી એટલા કપડા હોવા છતાંય તને કાપડ ભાળે છે કમખો બનાવવું બ્લાઉઝ બનાવવું આમ બનાવવું તેમ બનાવવું તું ધરા કે નહીં નજરાય પણ છો એમ નહીં, આવું કાપડ આપણો હાથમાં આવ્યું છે તો બનાવી દો, આમ તમારો શું પણ વાંધો? કાપડ હાથમાં આવ્યું જ કે હું આપણા બાપનું થોડું થઈ જાય કે પણ એને બીજું અપાવીને બનાવી દો. બીજું ઉપાય આવું કાપડ મળે જા તું લઈ આવ તને આનો કમખો બનાવી દઉં એમ તો કહું છું ન મળે એમ તો કીધું મેં. તને ન મળે એટલે જ હું તને એમ કહું છું એ કાપડનો આપણે મજાનો ઘોડો બનાવવાનો છે ઘોડો બનાવીએ તો ઇનામ આપે ત્યારે ગમે એવું કાપડ લઈ લેશું પણ આનો કમખો બનાવો તોય થોડું ઘણું તો વધશે નહીં વધે? તે એનો ઘોડો બની જાહે ઘોડો એનો બની જાહે થોડુંક કાપડ વધે, થોડાક તરખુણિયા ને એવું નહીં નીકળે, કાંઈ કાટખૂણા ને એવું. ઘોડાનું ખોળું બનાવી દેવાનું ને ઘોડો એટલે શું બનાવવાનું હા હોય? પણ એ ઘોડો તો બનાવી એનું દઈશ ખોળા જેવું બનાવીને અંદર ગાભા બાભા ભરીને દઈ દો તો ન હાલે? ગાભા ભાભા ભરી દે તું તારા બાબુ ને ભરી દે તો આપણે હું ન્યા જાય અહીંથી ગોહો કચ્ચે હું અહીંયા તો એટલે તમને કચ્ચે છે હજી જવાનો જ નથી એવું બનાવી દો હું અને કટપીસ ને એવું આપો, એનો એમ ઘોડો બનાવી દેવી. બરોબર હાશું ને હા એવું કાંઈ વાંધો ખોળા નહીં. જેવું બનાવી દેવી, પછી ગાભા ને એવું તો ભરીને આ દઈ દેવાનું. કાપડનો હું તારા માપનો કમખો વેતરું એના કટખૂણિયા અને જે કાંઈ કાપડ વધે એ બધું હું તને આપું તારે ઘોડો બનાવી દેવાનો બરોબર આનો બાબુના જબ્બાનો નહીં આ કાપડનો કે છે તારી માં ભય મને હરખના હીર શિરના કાપડ વરતીએ કરે. પાયે વારનો ગણ્યો એક રે વારનો રે દર્દનો કપાલો શિવો. હરિનામ ભૈરા સન્નાસી મનરે મોયાને કાપડ સોરી રે. આલે દર્જણ આ તરખુણિયાનો વધ્યું એ કાપડ આનો મજાનો ઘોડો બનાવ હું બેઠો બેઠો કમખો સીવું તું ઘોડો બનાવ બાબુ તારે કઈ કામ કરવું છે કે ભૂંગળા ભાંગ્યા અહીંયા ઉભો રહો ડેલે હા ભાઈ ઉભો રહે ને ભૂંગળા કોઈની પર ન ભાંગતો આમ મોઢું રાખજે કેમેરો આમ ચાલુ છે વાલા કરી બધાને શીખવાડવાનું મળે હાલે નો આવ્યું તોય. ચાલે હાલે મારે નો હાલે મારું બોથાલો જ ઊભું રહેવું દેખાય પણ આમ ફરીને. બોલ વ્યવહાર કરવાનું છે વ્યવહાર નથી કરવાનો, દરજીનું તો કામ છે નીકળે મારે. જ તી દરજીનું મારે કામ છે, તારું કામ નથી. તું એલા આગળ ભાઈ વહી જા. દલજીત છો હું તને શું લાગુ અહીંયા ગુંજરા પકડવા વાળા. હચે એમ કીધું કોઈ એમ કીધું મારા બાપાએ એ નાઈ બોલાવતો હોય ને તો નો આવે ઈ કેમ? બીએ જ જાય મારથી નો આવે ઈ તમે વ્યવહાર કરાવજો તમારું માલું નકું આપનું નો માનું ઈ માણા તો હું પણ તું બોલે તો મને કઈક સમજાવવું જોવે ને. મારા હાલા ને નો વાંધો હોય, તને શું વાંધો હે પણ આમાં તાર હાર આવ્યા ક્યાંથી ને આમ? વ્યવહાર કરાય તો આવે ને થોડીક જીભ જલાય એટલે તો હજી વાકી રહી ગયો હું
થોડીક જ હાલે છે જલાય એમ નહીં. એવું તે હા મારા બાપા કે થોડીક જ વાંધો છે એમ કે છે. આમાં તારા બાપાને કઈ વાંધો જ નથી લાગતો. બોલો બોલે જ એમ જ કે છે ઈ. હા તો ઈ હા ઈ વાંઢો છે ઈ તો કે છે બધાય. વાંધો નથી કેતા લા ભાઈ, તો વાંધો તો ઈ કે છે ઈ. ઈ તો કહું છું વાંઢો એમ. કોનું કામ ચાલો કયો, દેરીજીનું કામ છે. શું કામ છે? એને કે રાજમાંથી પ્રધાન જે આવ્યા તમને બોલાવે એટલું કે જા. રાજમાંથી પ્રધાન આવ્યા બોલાવા તમને એમ કહેવાનું ને, હા એમ થઈ કહેવાનું. જશે ને માલું. એટલે મને નથી કહેવાય ને તાર બાપા. હા તો મને નથી કહ્યું, તારા બાપાને કે જા. આને અંદર ઘરમાં જાય ને તાર બાપાને કે. તું બી આયા નહીં, તારા ઘરમાં જઈને તારા બાપાને કેતો જાતો. બોલો તો ખબર હોય ને ઘડીક. તાર બાપાને બોલાવીને લાવી જા. તારા બાપાને બોલાવીને લઈને આયા જાય ને, બે હમીથી મીટિંગ કરી લેવી આપણે. વ્યવહાર કરવાનો છે ને એટલે માલ ખાઓ. નકર મારા બાપા એક અહીં તાપલી ન માલી. તારા બાપાને બોલાવીને હા લાવ. તો તારા બાપાને બોલાવીને લાઈને જાને કેમ? તું નહીં જા. આ વાગે હો. બાપ. ઝીકવા માંડ્યો ઓલો. ઈ તો નથી ખબર. ઘર ભેગું થાને પાટો માલે તે. હવે હું કહું, બીજા કોઈને માર્યા કે તી માલકી શરૂઆત કરી? હવારમાં બોલવલી પડી જાય હો બધી. તારા બાપાને તો અહીં બોલાવીને લાય. આ બધા ઘડીક જ દાંત કાઢશે. હવારમાં વયા જાય બધું પેટી તો પણ બોલાવીને લાવીને અહીંયા. જો કેવો દાંત કાઢે બધા. ભોગવું માલે પડે આ બધું. દાંત કાઢે. છોકરાને માલે તોય કેવા ખૂંચ્યા જેમ દાંત કાઢે. કેવા કરે. માર ન ખવાય કોઈના બાબુ, જેમ કે એમ કરી દેવાય. ગમે છે છોકરો જરી કઈ નહીં. તો કેમ એમ કરો છો? મેં ક્યાં કાંઈ કર્યું તે એમ કર્યું. એને સમજો હું આવ્યો તો મારી સામે નહીં જોતા. જો ગમે જ છે તમને છોકરો, લઈ જાઓ તમારે. આ શું છે ખબર છે? મને ક્યાં કાંઈ ખબર છે. હું સહિત ન સમજાવ્યો ત્યારનો વિચાર જ કરું કે આ છે હું એમ. વડોદરામાં ટેક્સી ઊભું કર્યું ને ઈ છે. ટોકલો છો થોડું મોટું ટેચ્યું હોય. કે ટોકરો છે. હા તોતડો છે એ તો સમજાય છે. તોતરો નથી લેના, ટોકરો છો. ઈ એટલું કેટલું કહી દીધું મને આજ. આવો પ્રધાનજી, ઘોડીલો બનાવવા કાપડ આપી ગયા હતા ઈ જ છો ને હા તમે? ઈ જ તે. ઘોડો તૈયાર થયો કે નહીં હું જઈને જોઈ આવું. જોયા જોયા. બરોબર. આતી દેતો નો શરમ લકાય માલી. પણ એ ઘોડીલો બનાવીને દીધો મને. હાથ લઈ લે તું અહીંથી. ખોટીના તમે આખું ઘર ચોલ પત્તું જોઈ. સંભેજીને હાથ લઈ લે. ઓલા ભાઈ કે માવો લાવ્યો એમ. તને લાવ્યો? કે લાવ્યો તો લાય દુકાન હું બંધ નથી થઈ ગઈ. લાવ્યો. તું એને લઈને આવતો હોય તો કરે. પાછો હાથ રાખ. હાથ લઈ લે. લે ઉપર. હું બોલ. સવાર સુધી આમ જ માલ ખાવાના છે. પણ બોલ ને તો પણ એક બોલ તરે ને. હું લેવા ગયો હે એની પાસે. બોલું તોય માલે, નો બોલું તોય માલે. તું પણ એની આગળ ગયો તો હું લેવા. હું એની પાસે નીકળતો તારે ન ગયો અને એમને એમ જઈ આવ્યો. પતા હોય તમારું. દોઢો છો તું. ઈ તો હું કહું છું, બોતરો છો તમારો. લે પૈસા લઈ લેજે પપ્પા. હાલો મમ્મી. તમારું પપ્પા. ભૂપત ન કહેવાય તારો પપ્પા સૌ. બાપો કેતો વાર લાગે વાહે. તો ભૂપત સારું પડે. નાખજો માગું માલું ત્યાં. અન્યારી જવો પ્રધાનજી, અમારી સાથે બને એવો મજાનો ઘોડો બનાવ્યો છે. કાન અને પૂંછડું થોડુંક વાંકું છે. એ જાતા જાતા સીધું કરી નાખજો. કાંઈ વાંધો નહીં દરજી.
કે આજે દરજી સોંપે પૈસા રાજમાં આવશે. રાજે પરધાન બોલાવે બંને ભાઈ આવજો રે. આવજો રંગીલા પરધાન બોલાવે મને ભાઈ આવ્યા રે. રાજે પરધાન સોંપે રે રામાપીરને ઘોડીલા રે. પરધાન સોંપે રે તીરને બોલીલા રે. અરે મોટા ભાઈ પેલા ગોડીલા તમે ખેલો. અરે નહીં નહીં નાના ભાઈ પેલા ઘોડીલા તમે ખેલો. પિતા રમણજીના બાળવડીલા રામાપીર. બેને સગુણાના વીર વડીલા રામાપીર. વડીલા રામાપીર વડીલા રામાપીર. એના દર્શનની વેળા ગાય લીલુડા ઘોડે સડીને. માતા મીના દેવના બાળ લીલુડા ઘોડે સડીને. વીરા વીરા દેવના વીરા લીલુડા ઘોડે સડીને. ઓલે ડોમર નાના બૈરા. વીરમ દેવનો વેશ રાણિયા સોમારે. એ સુરે સુંદરા રે રે દાસ તો માતાજી ખુશ છે. ઓલે આવા રાણિયા સો. વીરમ દેવ બોલાવા માતાજી આવ્યા રે. અરે બેટા વિરમદો શા માટે રુદન કરે છે? અરે મારતે ને નાના ભાઈ રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ચાલ્યા ગયા રાત દબામાં ખબર આવો છે કોઈ હાજર? અરે માતાજીને પ્રણામ. હા માતાજી, આ રાણીયાળ શોખમાં અત્યારે મારું શું કામ પડ્યું? અરે પ્રધાનજી, વિરમદેવ થી નાના રામદેવ ઘોડીલો ખેલવતા ખેલવતા આકાશના માર્ગે ચાલ્યા જશે તો રાસ દરબારમાં ખબર આપો. બહુ સારું. ઘોડીલા ખેલવતા ખેલવતા ને ઈ પણ કાપડનો ઘોડીલો આકાશના માર્ગે લઈને વયો ગયો. તો આમાં તો કાંક કાપડવાળા જાદુ મંત્ર કર્યા હોય ને કાં પછી દરજીના કાંક કામણ કૂટણ હોય. કાપડવાળો તો 1.5 લાખનું કાપડ ભેટમાં દઈને ગયો, ઈ તો ન હોય. તો લાય દરજીને રાજમાં બોલાવું ને પૂછું કે ઘોડીલામાં તે હું કામણ કૂટણ કર્યા. એટલે દરજી તારું ઇનામ લઈ જા. ઇનામ આપવું હોય તો આપો. મારે ઘરે જવું છે. ઘરે દર્શન જુએ વાટમાં બ્લોરડી કાઢે રાત. ઇનામ આપવું હોય તો આપો. ઘરે જવું છે. પ્રધાનજી મને મારું ઇનામ આપી દ્યો. દરજી તારું ઇનામ તને આપી દઉં, પણ તે ઘોડીલામાં હું કામણ કૂટણ કર્યા ઈ કે એટલે આપી દઉં. અરે પ્રધાનજી, આવું ખોટું આણ મારી ઉપર હું કામ નાખો છો? દરજી તે જે કાપડનો ઘોડીલો બનાવીને આપ્યો ને, ઈ કાપડના ઘોડીલા ઉપર નાના કુંવર રામદેવ બેઠા ને કાપડનો ઘોડીલો અને આકાશના માર્ગે લઈને વયો ગયો. તો એમનેમ તો કઈ ગયો ન હોય. કોઈ તાંત્રિક ને બોલાવીને જાદુ મંત્ર નથી કર્યા ને દરજી ઘોડીલામાં? ના પ્રધાનજી, એવા જાદુ મંત્ર મેં કાંઈ કર્યા નથી.
મને તમારે ઇનામ આપવું હોય તો આપી દ્યો, નહીતર હું પાછો જતો રહું. દરજી તે ઘોડીલામાં કાંઈ ખોટું કર્યું છે? હજી કહું છું હાસુ બોલી જા, નકર હું તને જેલમાં પૂરીને હેન્ટરના માર મારી છો. પ્રધાનજી, એવું ખોટું આણ નાખીને મને આમ હેરાન હું કામ કરો છો? નો ઇનામ દેવું હોય તો હું પાછો જતો રહું. દરજી એમ હવે તને જવાય નથી દેવાનો. જ્યાં સુધી નાના કુંવર નહીં આવે ને ત્યાં સુધી તને હેન્ટરના માર મારીશ અને જેલમાં પૂરી છો. પણ એવું હું કામ કરવું જોઈએ? તો દરજી હાસુ બોલી જા. હાચું હું કહું. રાજાના વાયદા પ્રધાનના કાયદા ચાલો રસિકલાલ જેલું ભોગવવી પડશે. એવા ટાટા તેઓના ઘેરીના પોટલા આવો રસિકલાલ સંતોના જેલમાં. દરજી હાસુ બોલી જા. હાચું હું કહું. દરજી તે ઘોડીલામાં ખોટું કાંઈ કર્યું છે? એવા રોવાના ઢોંગ કરવો દરજી. હવે રોવાનું બંધ કર. એક કાપડના કટકામાં મોહી ગયો. અરે કીધું હોત તો તને રાજમાંથી ઇનામ અપાવે, અને ઇનામ અપાવવાનો તું માગી લીધું હોત કાપડ. અને હવે છે ને આવા રોવાના ઢોંગ બંધ કર ને સાનો મનો રે આયા. હવે સાનો મનો પીડ્યો રહેજો. મારે જવું છે કુંવરને ગોતવા. અરે દરજી, તે આવું શા માટે કર્યું? અરે પ્રભુ, બધાયમાંથી હું થોડું થોડું લુગડું કાપકૂપ ન કરું તો મારે 12 જણાનું પૂરું કેમ કરવું પ્રભુ? અરે દરજી, 12 જણા કોણ? 12 જણા કોણ ગણાવું પ્રભુ? ઈ ગણાવી દઉં. આજે ટેબલ ખુરશી તણનો પૂરો કેમ કરી થાય? ટેબલ ખુરશી ને હંસો તણા તણા રે. તણનો પૂરો કેમ કરી થાય? સોય રે દોર ને બટન સોય તણા રે.
ભાંગી હોય તો 100-150 રૂપિયાની થાય, હોય તૂટી હોય તો 5-10 રૂપિયાની થાય. આમ બધાયમાંથી હું થોડું થોડું લુગડું કાપકૂપ ન કરું તો આ 12 જણાનું મારે પૂરું કેમ કરવું પ્રભુ? અરે દરજી, તો આજથી તું 3 જણાનું પૂરું કરજે અને હું 9 જણાનું પૂરું કરીશ. અને હા દરજી, આજથી લાલ કે લીલું કાપડ કોઈ દી છોડતો નહીં દરજી. બહુ સારું રામાપીર બાપા, જીવું ત્યાં સુધી લાલ કે લીલું કાપડ કોઈ દે નહીં છોડું. બોલો રામાપીરની જય.